બાપુ, હું ડૉક્ટર છું. તમારા ગામની સરકારી હોસ્પિટલમાં 15 દિવસ સુધી મારી નોકરી છે. એટલે આ ગામમાં હું 15 દિવસ સુધી રોજ આવીશ. બાપુ, દરબારી માન મોભા તો મેં ઘણાય જોયા છે, પણ આ ગામમાં તો હદ થાય છે. એટલે આઝાદી આવ્યા ને અડધી સદી વીતવા આવી, તો પણ આ બધું. શિક્ષણના અભાવે જુવાનિયાઓ છોકરમત કરે તો તમારા જેવા વડીલો એમને સમજાવવા જોઈએ. મારા જન્મ પહેલાથી તમે આ ગામના સરપંચ છો, તો તમારી પણ ફરજ બને છે કે. જાતે કેવા છો ડોક્ટર? જાતે કેવું છું એ જવા દો બાપુ. પહેલા હું ક્યાંનો છું એ પૂછો. ક્યાંના છો? જુનાગઢ. ત્યાં દવાખાનામાં કામ કરેલું? હા, દવાખાનામાં પણ કરેલું અને જેલમાં પણ. જેલમાં? તો આપણા જુવાનસિંહને તો. હા, તમારા દીકરા જુવાનસિંહને હું ઓળખું છું. હું જુનાગઢ જેલમાં ડેપ્યુટેશન પર હતો ને ત્યારે એને રોજ મળતો. ત્યાં મને વધારાનું દૂધ અને મજૂરીમાં રાહત લખી આપતો. જુવાનસિંહ તમારી ખૂબ ચિંતા કરે છે. એ મને કહેતો કે બાપુની ઉંમર તો ડેલીએ ઢોલિયો ઢાળીને આરામ કરવાની છે, જ્યારે એમને દાખલા કરવા પડે છે એ મને ઘૂંટતું નથી. દીકરો છે ને એટલે ચિંતા કરે, બાકી અમારા દરબારોને આવા દાખલા નડે નહીં. એ વાત તો ઠીક બાપુ, પણ જુવાન જો દીકરો જેલમાં હોય એ કયા બાપને ગમે? અને આમે સમાજમાં વાત પણ થાય ને. આવી બધી વાતો અમને અડે નહીં. મરદનો દીકરો કાં તો મેળીએ અને કાં તો બેડીએ શોભે. આ તો જેલમાં એની સગવડ ન હચવાય ને એટલે થોડું ઓછું આવે. અને સાચું કહું ડૉક્ટર સાહેબ, એના ઘરેથી રાજબા દીકરા છે ને એનો વિચાર આવે ને તો થોડું મન ખુશ પડે. એ તમારી ચિંતા કરતો ને એટલે મેં એને વચન આપેલું કે ક્યારેક મોકો મળશે ને ત્યારે રૂબરૂ મોરખડા જઈને તારા બાપુને તારા સમાચાર આપીશ. અને એટલે જ સરકારી કામ આવ્યું ત્યારે મેં મોરખડા આવવાનું નક્કી કર્યું. તમારી વાત સાચી છે ડૉક્ટર, બાકી બહારનો માણસ છે ને મોરખડાના માર્ગ ઉપર પગ મેલતા 100 વાર વિચાર કરે. ખમ્મા ઘણી બાપુ. વહુમાં ખુશી પૂછાવે છે. એને મારા સલામ કહેજો અને એને કહો કે આપણા જુવાનસિંહ જેવું દૂધ પીતા ને એવું દૂધ બનાવીને ડૉક્ટર સાહેબ હાટું મોકલે. ડૉક્ટર સાહેબ આપણા જુવાનસિંહના વાવડ લઈને આવ્યા છે. જી બાપુ. તારા બાને કે
કે ડૉક્ટર સાહેબ રોટલા ખાઈને જાહે. એમના હાથે ખાડાવાળા ને સાવીવાળા રોટલા બનાવે. ડૉક્ટર સાહેબ 15 દી લગી આપણા મહેમાન છે અને રોટલા ખાવા દરબારમાં જ આવશે. જી બાપુ. અને શામજીને ક્યાંક આખા ગામમાં કહી દઈએ કે આ ડૉક્ટર નહીં, આપણા જુવાન સિંહ આવ્યા છે. એની સામે કોઈ આંખ ખુશી કરીને જોવે નહીં. જી બાપુ.